મોટી રાયણ જેવડું સૌરાષ્ટ્રનું એક નાનકડું ગામ, અને ગામની અંદર એક પતિ પત્ની રહે. આ પણ પટેલ સમાજનો જ આપણો કિસ્સો છે. બે દીકરીઓ, આખોય સમાજ એવું કે બે દીકરીએ કંઈ દીકરાવાળા ન કહેવાય, એને કંઈ સંતાનવાળા તમે ન કહેવાય. એ તો હમણાં કાલ હવારમાં પાન પંખેડું આવશે, એનું પંખીડું ઉડી જાય, એટલે તમારું ઘરનું આંગણું છે ને એ ખાલી થઈ જશે. અને ત્યારે એ ભાઈ રણછોડભાઈ એવું કહે કે કંઈ વાંધો નહીં, ભગવાને જે કર્યું એ, પણ બે દીકરીઓમાં અમે ખુશ છીએ. ધીરે ધીરે કરતાં એ દીકરીઓ મોટી થાય, એકને 10મું આવે, એકને 12મું આવે. એ રણછોડભાઈને પાણી વાળતા વાળતા વિચાર આવે કે દીકરીઓ હવે મોટી થઈ રહી છે, માંડ 8, 10, 15 વીઘાનું ખેતર છે, અને એમાંથી દીકરીઓને શિક્ષણનો ખર્ચ કેમ ઉઠાવીશ, એનો ભણતરનો ખર્ચ હું કેમ ઉઠાવીશ, એના ભવિષ્યમાં કેટલાય ખર્ચ આવશે, હું કેમ ઉઠાવીશ. અને આ ચિંતાની અંદર એ રણછોડભાઈને એટેક આવે છે. એ માણસનું પ્રાણ પંખેડું ઉડી જાય, ઘર એમ કહેવાય કે નોંધારું થઈ જાય, ઘર ખુલ્લું થઈ જાય, કારણ કે મોભારું છે એ ઘરનું ઉડી જાય, અને 3 દિવાલ વધે, બંને દીકરીઓને એક એની માં. પણ બને છે એવું કે જે તે સમયે રણછોડભાઈએ ગામના કોઈ 2-4 વ્યક્તિઓ પાસેથી 3,60,000 રૂપિયા લીધેલા, કે એને પાછા આપવા માટે હજી પોતે બચ્યા નહીં. અને એ 3-4, હજી તો 12મું 13મું એની વિધિ પૂરી થાય, અને એ જ સમયે ગામના 2-4 લોકો હોય આવે ને એવું કે આ વર્ષ જૂનની અંદર થયું, આવતો જૂન આવે એ પહેલાં મને તમારે 3,60,000ની રકમ આપવી પડશે, અને ન આપો તો પછી 2 દીકરીઓ છે જ ને. આટલું બોલ્યા ને જતા રહ્યા. અને દીકરીઓને અંદરથી તિખાર્યો થયો કે બાપની હવે હાજરી નથી, ભાઈ આપણે ઠેકાણે નથી, અને માં હવે કરી ન શકે, એટલે જે કરવાનું છે ને એ આપણે કરવાનું છે. એટલે પોતાનું ગામ હતું ત્યાંથી એક શહેર થોડુંક નજીક થાય. બંને દીકરીઓ છે, એક 10મું ભણે, એક 12મું ભણે, સવારથી બપોર સુધી શાળાએ જાય. બપોર પછી એમ કહેવાય કે બેનપણીઓનો સાથ લઈને એ પાણીપુરીનો મસાલો બનાવે. બપોરે પછી એ બુકાની ધારી પોતાના વસ્ત્રો છે ને એમાં બ્લેક કલરના વસ્ત્રોથી પોતાનું મોઢું ઢાંકી દે, અને બપોરથી સાંજ સુધી એ શહેરની અંદર એ પોતે રેકડી લઈને પાણીપુરી વેચે. સાંજે ફરીથી એ ગામની બસ આવે એટલે અંદર ગામમાં આવી જાય. આખું ગામ એને એવું કે બાપ નથી, ભાઈ નથી, આખો દિવસ દીકરીઓ રેખડા કરે. પણ એ દીકરીઓ એની માને એમ કે માં તું વિશ્વાસ રાખજો, અમે ભણવા સિવાય કાંઈ કામ નથી કરતા, તું ચિંતા ન કરતી, તારી પાસે કોઈ ફરિયાદ નહીં આવે. અને આખરે 6-8 મહિનાનો સમય વીતે એટલે માં એવું કે બેટા આપણે એમ કરીએ કે મારી પાસે એક મંગળસૂત્ર રહ્યું છે અને એક ઘરનું આંગણું રહ્યું છે, આપણે એને વેચી નાખીએ, કારણ કે 3,60,000નું તમારા પપ્પાનું દેવું છે ને એ ભરવું પડે. એમ જેમ તે દિવસે દીકરીઓ ફોડ પાડે છે કે માં તું ચિંતા ન કર, અમે સવારે 10મું અને 12મું સવારથી બપોર સુધીની શાળામાં અમે પૂર્ણ કર્યું છે, અને બપોર પછીથી સાંજ સુધી આ શહેરની અંદર અમે બેનપણીઓના સાથથી અમે પાણીપુરી વેચી છે, અને એમાંથી 4,20,000 રૂપિયાની અમે કમાણી કરી છે. કે માં આલે તારા 3,60,000 તું ભરપાઈ કરી દે. એ માણસ આપણી સામે અવળી રીતે જોવું ન પડે. સાહેબ આ દીકરીઓ છે, 10મું ને 12મું ભણતી આ દીકરીઓ છે. અને આજે પણ જ્યારે તમે ભાવનગરની અંદર તમે જાઓ ને, ભાવનગરની અંદર સુભાષનગરની અંદર ઝીણાભાઈ ભરવાડને ઘેરે 2 વર્ષ પહેલાં જાન આવે છે. એક બાજુ જાન આવતી હોય, આ બાજુ એક બાજુ મામેરાના પ્રસંગ પૂરા થયા હોય, અને આ બાજુ દીકરી હેતલબેન કે જેના લગ્ન છે, થોડી વાર પહેલાં દુલ્હનના રૂપની અંદર એ આવવાની છે. દીકરીનું પ્રાણ પંખેડું ઉડી જાય ત્યારે ઝીણાભાઈ ભરવાડ નક્કી કરે કે કાળિયા ઠાકરે જે કરવું હતું એણે કર્યું, પણ હવે હું એક બીજો નિર્ણય લઉં છું કે મારી નાની દીકરી છે ને એને હું આ મંડપની અંદર પરણાવું છું, કારણ કે જાને પાછી જાય ને એને અપશુકન કહેવાય. તે દિવસે જેની બધી બહેનપણીઓ હતી ને એવું કહેતી હતી કે તું કહેતો ખરા કે મને પરિવાર ગમે છે કે નહીં, મને વ્યક્તિ ગમે છે કે નહીં, આજ સુધી તેને જીજાજી કહ્યા છે, હવેથી આજથી તારો ભડથાર થવાનો છે, તું તારો રાજીપો વ્યક્ત તો કર. અને તે દિવસે 21 વર્ષની દીકરીએ સાહેબ એવું કીધું હતું કે મારો બાપ જે નક્કી કરે ને એ ઠેકાણું બરોબર જ હોય. આ તો એણે મારી પાસેથી જીવન માગ્યું છે, કદાચ પ્રાણ પણ માંગી લે ને તો મારે આપી દેવાના હોય, મારા બાપની વિરુદ્ધમાં ન જવાનું હોય. સાહેબ તમારી મારી દીકરીને આટલું શીખવજો કે પારકું કોઈ પણ વ્યક્તિ મા બાપની પરિવારની વિરુદ્ધમાં બોલે ને તે દિવસે એ સહસ્ત્ર હાથ લઈને સામેવાળાને વીંધી નાખે. અહીંયા બેઠેલી દીકરીઓને પણ મારે તમને એવું કહેવું છે કે પાણીની બોટલ, એક કાચની પાણીની બોટલ હોય, એની અંદર એકમાં પાણી ભર્યું હોય અને એકની અંદર ઘી ભર્યું હોય, અને તમને કહો કે એમ કે આપણે એક્સચેન્જ કરવી, તમે કરો? હા કે ના? આપણને ખબર છે કે પાણીની બોટલ છે એ 10 રૂપિયાની બોટલ છે, અને જે અંદર ઘી ભર્યું છે એ બોટલ મૂલ્યવાન છે, 200, 500, 1000 રૂપિયાની બોટલ છે. જો આપણને ત્યાંય ખબર છે કે આને એક્સચેન્જ ન કરાય તો સાહેબ દુનિયાની અંદર તમારા ઇન્સ્ટાગ્રામની અંદર, વોટ્સઅપની અંદર, ફેસબુકની અંદર, સ્નેપચેટની અંદર જેટલા પણ તમને વાહિયાત મેસેજ આવે છે ને એ પાણીની બોટલ સમા છે.
એની પાસે કોઈ સારો પરિવાર નથી, કોઈ સારો કામ ધંધો નથી, કોઈ સારું શિક્ષણ નથી. આવા જ વ્યક્તિઓ 12, 15, 18, 20, 22, 25 વર્ષની દીકરીઓને મેસેજ કરે છે. બાકી હારા ઘરના દીકરા હોય ને તે ડાયરેક્ટ ગમતી દીકરી હોય ને ત્યાં માગું ન ખાવે, કારણ કે એ લાયકાત હોય એની પાસે. પણ જે દિવસે તમારી સામે કોઈકના નબળા મેસેજ આવે ને તે દિવસે તમારામાં બ્લોક નામનો ઓપ્શન છે. ફેસબુકમાં કદાચ 5000 ફ્રેન્ડ અટકી જાય, ત્યાં લિમિટ પૂરી થઈ જાય, પણ બ્લોકની અંદર કોઈ ઓપ્શન આવતા નથી. તમે અનલિમિટેડ ટાઈમ્સ કોઈ પણને બ્લોક કરી શકો. પણ એક છે કે તમે ભાગવદ્ ગીતામાંથી પસાર ન થાવ તો કંઈ વાંધો નહીં, પણ આખી ભાગવદ્ ગીતાના 3 સાર તમને એવું કહે છે કે હું કોણ છું, હું કોનો છું, અને ત્રીજી વાત કે હું જે જગ્યાએ છું એ જગ્યા તો બરોબર છે કે નહીં. આ 3 વાત ખાસ કરીને અહીંયા બેઠેલી દીકરીઓ છે ને એને યાદ રાખજો, કારણ કે તો જ અમે મા બાપ તરીકે તમારી રિંગટોન સેટ કરી શકીએ કે અમારી ઘરે લક્ષ્મીનો અવતાર, અમારી ઘરે દીકરીનો અવતાર. આજથી જ્યારે 1857ની અંદર તમે જાઓ તો ત્યાં પણ અંગ્રેજની અંદર, અંગ્રેજ સરકારની અંદર એક દીકરી હતી, એની નજર અંગ્રેજની એની ઉપર નજર પડે છે અને દીકરીનું ખાલી બાવડું પકડ્યું હોય. એટલે દીકરી ઘરે આવે ને એને બાપુને એમ કે બાપુ હવે મારાથી જીવાશે નહીં. એ બહાર 14 વર્ષની દીકરી છે અને બાપુ એવું કે બેટા આજ સુધી તારી કોઈ ફરિયાદ નથી આવીને હવે તું કેમ એવું કહે છે કે જીવાશે નહીં. અને તે દિવસે દીકરી એવું કહે છે કે પેલો ગોરે અંગ્રેજ અધિકારી છે ને એને મારું બાવડું પકડ્યું, મેં મારી માથાની ગોળી હતી ને તો એને મારી જ હતી, એ બેભાન થઈ ગયો, એ વયો ગયો, પણ એને મારો સ્પર્શ કરી લીધો, મારાથી જીવાય નહીં. તમારી પાસે બાપુ 2 ઓપ્શન છે, કાં તો મને તમે ઝેરનો કટોરો પાવ, મને મારી નાખો, અને કાં તો તમે મારા સગપણ જેની સાથે નક્કી કરી નાખ્યા છે એને તમે સંદેશો મોકલાવો કે એ વ્યક્તિ ત્યાં જાય, એ ગોરા અંગ્રેજ અધિકારીને મારે, એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડે અને પછી મને ઓઢાડે. સાહેબ આ ઇતિહાસ સાક્ષી છે કે એ ગોરા અંગ્રેજ અધિકારીને પેલા 17-18 વર્ષના જેના સાથે એને સગપણ થયા હતા એ છોકરા એને માર્યો, એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડી અને પછી આ દીકરીને ભરમંડપની અંદર ઓઢાડે છે. મારે તમને અહીંયા એ પૂછવું છે કે બહાર 14 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે કોઈ પારકો પુરુષ મારી સામે અવળી નજર કરે, મને કોઈ સ્પર્શ કરે તો મારાથી જીવાય નહીં, તો આજે 22-25 વર્ષની દીકરીને ન ખબર પડે? પડે ને? હા, પણ પપ્પાની કેપેસિટી એને ઝૂડિયોના કપડાં પહેરાવે એટલી હોય અને બેનના અભરકા ઝારા બ્રાન્ડ સુધી પહોંચવાના હોય. પપ્પાની કેપેસિટી એને વિવો કે સેમસંગ લઈ દે આટલી હોય અને બેનની અંદરથી એવું થતું હોય કે મારે એપલનો 3 કેમેરાવાળો ફોન જોઈએ છે. સાહેબ આ સમાજની ભૌતિક વ્યવસ્થાઓ આજ છે ને આવતીકાલે નથી, પણ તમારી અંદરનું સત્વ છે ને એ તમને ઉજળા રાખે છે. ઘણી વખત તમને એમ થાય કે મેકઅપ કર્યો હોય તો જ ઉજળા લાગીએ, નહીં. મેકઅપ તો તમને 8-10 કલાક ઉજળા રાખે, પછી તમારી જે સ્કિન હોય ને એ કાળી થઈ જાય, પણ તમારું અંદરનું ઉજળાપણું છે ને તમારું ચરિત્ર, તમારું સત્વ બોલે છે. એટલે આ પંચાનિકા મહોત્સવ છે, તમે એનું અહીંયા ઉપસ્થિત થયા છીએ. મહિલા સત્રની અંદર જ્યારે દીકરીઓ વિશે વાત કરી રહી છું ત્યારે અહીંયાથી એક વાત લઈને જજો કે મારા પરિવારની વિરુદ્ધમાં બોલનારો વ્યક્તિ હોય ને એને ગમે એમ કરીને પાછો પાડી દેવાય, એને ગમે એમ કરીને એનાથી તમારે રસ્તો બદલી નખાય, પણ પરિવારની વિરુદ્ધમાં બોલતો હોય આની સાથે સંસાર ન મંડાય. આ વાત દીકરીઓની મેં તમને કરી. એના પછીની બીજી વાત એટલે બહેન. એવું કહેવાય કે બદલે ઇસ સંસાર બદલે ઇસ દુનિયા, ઇસ દુનિયા મેં અમર રહે સિર્ફ ભાઈ બહેન કા પ્યાર. કારણ કે બહેન છે ને એને પણ પૂજનીય અને વંદનીય કીધી છે એટલા માટે કે જ્યારે એ પરણીને આંગણેથી જતી હોય ને 10-10 આંગળીઓના કંકુમાં બોળીને થાપા આપતી જતી હોય ને ત્યારે સાહેબ એ તમને કહેતી હોય કે ભાઈ ભવિષ્યમાં ભાઈઓ ભાગે કદાચ ભાગલા પડે અને મારો પણ ભાગ છે ને આ બાપની મિલકતની અંદર લાગે, પણ 10-10 આંગળીઓના થાપા તને હું એટલા માટે દેતી જાઉં છું કે મારા એમાંથી એક પણ આંગળીઓને નિશાન જોતો હોય ને તો તું એમાંથી લઈ લેજે, પણ મારી પાસે તું સિગ્નેચર કરાવવા માટે ન આવતો, કારણ કે આજ સુધી હું અહીંયા જે ઉછરી ને એમાં જ તારો આભાર, અહીંયાથી હવે ત્યાં જાઉં છું પછી મારે અહીંયાનું કંઈ ન જોઈએ. આ બેન છે એક નાનકડો એવો સૂતરનો તાગડનો બાંધે અને હંમેશા ઓવાણા લઈને એવું કહેતી હોય કે મારા વીરા તારું અભરે ભરાય, અને તે દિવસે એ બેનને ખરેખર અર્થના અંદર વંદન કરવાનું મન થાય. સુરત મારું જહાંગીરપુરામાં રહેવાનું છે, મારા ઘરની પાછળ એક રિંગ રોડ નીકળે છે, આઉટર રિંગ રોડ, અને એ જ્યારે બનતો હતો ને ત્યારે આસપાસ ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર ઘણી વખત આવા કાર્યક્રમથી મારે લેટ આવવાનું થાય. સાંજે 8-8:30નો સમય હતો, 8:20નો સમય, અને એની અંદર એક 8 વર્ષની દીકરીને મેં જોયું ને એને હોર્ન માર્યું ને મેં કીધું બેટા બીક નથી લાગતી, આ કેટલું અંધારું છે, કોઈ આસપાસ છે નહીં. ત્યારે એક કાખની અંદર પોતાના 4 વર્ષના ભાઈને એને તેડ્યો હતો અને એ દીકરી એવું કહે છે કે બેન આસપાસ કોઈ નથી. એટલે મેં એવું પૂછ્યું કે તને ડર નથી લાગતો? અને તે દિવસે મને એવું કહે છે કે ઓલું થોડુંક અંજવાળું દેખાય ને ત્યાં મારી માં બેઠી છે, અમારે ઓઢવા માટે, પહેરવા માટે, ઢાંકવા માટે, કે છત નથી, કોઈ વસ્ત્રો નથી,
અને માં બેઠી છે ને એને કોઈ રોગની અંદર કોઈ ખંજવાળ નામનો રોગ થયો છે, એટલે એ ખંજવાળે ને એટલે એમાંથી દુર્ગંધ નીકળે અને એમાંથી રસી અને એમાંથી લોહી નીકળે, એટલા માટે મારા પપ્પા અમને છોડીને જતા રહ્યા. નવા લગ્ન